દહેગામ તાલુકાના કરોલીથી લાલ દરવાજા AMTS બસ આરસી હસમુખ પટેલ અને ધારાસભ્ય દ્વારા લીલી ઝંડી આપીને ચાલુ કરવામાં આવી। ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના કરોલી ગામે આજે સંસદ સભ્ય, ધારાસભ્ય અને અન્ય આગેવાનોનું સ્વાગત કરવામાં આવ્યું। ત્યારબાદ કરોલીથી લાલ દરવાજા જવા માટેની MTS બસ સાંસદ સભ્ય હસમુખભાઈ પટેલ અને ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ દ્વારા લીલી ઝંડી આપીને શરૂ કરવામાં આવી। કાર્યક્રમમાં દહેગામ તાલુકાના ભાજપ પ્રમુખ કેતન પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ અશોકભાઈ પટેલ, ભાજપના મહામંત્રી દેવરાજસિંહ ચૌહાણ, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ બિમલભાઈ અમીન અને કરોલી તેમજ આજુબાજુના અગ્રણી આગેવાનો, ગ્રામજનો, મહિલા આગેવાન અને MTSના કર્મચારીઓ ઉપસ્થિત રહેવા પામ્યા હતા અને સૌ આગેવાનો અને સંસદ સભ્ય, ધારાસભ્ય, પ્રમુખ સૌ ભેગા મળીને MTS બસને લીલી ઝંડી આપીને ચાલુ કરવામાં આવી। અગાઉ MTS બસ પહેલા વહેલાલથી સુધી આવતી હતી, તે લંબાવીને કરોલી કરવામાં આવી છે। અશોકભાઈ ગોવિંદભાઈ, તાલુકા પંચાયત પ્રમુખ, આજરોજ કરોલી ગામે વર્ષોની માગણી હતી AMTS બસની, એની આજે સંસદ સભ્ય, ધારાસભ્ય તરીકે આજે એની લીલી ઝંડી આપી અને આજે સર્વ ગામજનોને આનંદ અને ઉત્સાહથી આજે MTS બસનું લોકાર્પણ કર્યું। હું સંસદ સભ્યનો, ધારાસભ્યનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ધરમસિંહભાઈ દેસાઈ જેમને AMTS બસ ગામડા સુધી લંબાવી એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું।